नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावणं एषो पञ्च नमुकारो सौवपावपणासनो मङ्गलाहारणं च सव्येसिं परमं वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मो सुमंगलम। પ્રવચનનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મી દેવતીર્થકૃત નામે 25મા તીર્થંકર થનારા વીર પુરુષ, 22મા તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા આપણા જીવનને આપણે કઈ દિશામાં લઈ જવું, એક 4 દિવાલની અંદરમાં કેદ બનેલી મારી તમારી જિંદગીને એક અફાટ આકાશ, એક અસીમ આકાશ, એક નવી દિશા તરફ લઈ જવા માટે કે જાણે આ કથા એક કોશિશ કરી રહેલી છે. જિંદગી તો બધાની જીવાવાની, 24 કલાકથી વધારે સમય ન કોઈને ઓછો મળ્યો, ન કોઈને વધારે મળ્યો, અને જે જિંદગીના વર્ષો છે એ વર્ષોની અંદરમાં જ કઈ કમાલ કરી બતાવવાની છે. પરંતુ મારી તમારી જિંદગી એક જાણે કે એક બાંધેલા એક સમય, બાંધેલી એક ચોકઠું, એક તૈયાર કિયા હુઆ એક કોમ્પ્લેક્સ માળખું, એની અંદરમાં જિંદગી પસાર થઈ જાય. જ્યારે આવા પુણ્ય પુરુષોની પરાક્રમ કથા જ્યારે જાણીએ ત્યારે ખબર પડે કે જિંદગી શું કરવા માટે મળેલી હતી અને કેવી રીતે જિંદગી પસાર કરી લીધી, કેવી પરિપૂર્ણ કરી લીધી. અને જિંદગી તો બધાની પૂરી થવાની જ, કશું જ નહીં કરીએ તો પણ જિંદગી પરિપૂર્ણ થવાની. આ જિંદગી એવી મળી છે કે એના દ્વારા આવનારા અસંખ્ય ભવો, જેટલા પણ આપણા ભવો બાકી હશે એ બધાને સુધારી પણ શકાય છે અને કદાચ બગાડી પણ શકાય છે. એ ઓપ્શન આપણા હાથની અંદરમાં છે. કઈ ચોઈસ કરવી એ નક્કી આપણે કરવાનું. આ અંબર વીર પુરુષની આ કથા શું કામ મહાત્માઓએ સંસ્કૃતની અંદરમાં બનાવી, શું કામ આ કથા બનાવવાની જરૂરિયાત હતી? તીર્થંકર થાય ત્યારે કથા બનાવવાની. હજી તો તીર્થંકર થવાના પણ નથી, અત્યારે દેવલોકની અંદરમાં છે અને આવતી 24મીમાં છેક 22મા તીર્થંકર બનવાના. પરંતુ આ કથા એવી અદ્ભુત કથા છે. પરાક્રમ, સાહસ, સત્વ, ધૈર્ય, જિંદગીની અંદરમાં એક નવો ઉલ્લાસ, નવી દિશા, નવો આનંદ, નવું પરાક્રમ કેવી રીતે કરવું, કઈ જગ્યાની અંદરમાં જિંદગીને લઈ જવી, એ આ કથા દ્વારા ખબર પડે. આપણે કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા, ગોરખ યોગિનીનો બીજો આદેશ મળી ગયો. બીજા આદેશ પ્રમાણે દક્ષિણ દિશાની અંદરમાં રહેલો જે સમુદ્ર, અને એ સમુદ્રની અંદરમાં રહેલો એક વિશાલ હરિછત્ર નામનો દ્વીપ, અને એની અંદરમાં રહેનારા કમલ કાંચન યોગી, અને અનુમાન દ્વારા, કોઈને પૂછવાનું તો હતું જ નહીં, માનવ વર્ગની વસ્તી, અને માત્ર ને માત્ર અનુમાન દ્વારા કદાચ આ ન હોય તો હજી ઓર વધારે સફર કરવાની, કદાચ એ ન હોય તો ઓર વધારે મુસાફરી કરવાની. અને છેક દક્ષિણ દિશાના છેવાડે આવેલા સમુદ્રના વચની અંદરમાં આ હરિછત્ર નામનો આઇલેન્ડ, દ્વીપ, અને એની અંદરમાં કમલ કાંચન યોગીની સમક્ષ અત્યારે અંબર વીર પુરુષ ઉભેલા છે. હવે એક વિચારી શકાય કે જે વ્યક્તિને મળવા માટે નીકળ્યા હોય, જે વ્યક્તિ કદાચ કેવી રીતે મળશે એનો કોઈ કહેતા કોઈ અતોપતો ન હોય, કુછ ભી પતા નહીં હૈ કિસ તરહ યહ વ્યક્તિ મિલેગા, અને જેને મળવા માટે કેટલી બધી કોશિશ કરવી પડશે, કેટલી બધી મથામણ કરવી પડશે, મહેનત કરવી પડશે, અને એ જ વ્યક્તિ સામેથી આવીને મળે. હજી તો જંગલની અંદરમાં ફાંફા મારે છે, હજુ તો એ પણ ખબર નથી કે આ હરિછત્ર દ્વીપ છે કે નથી. અને એની સામે સીધા જે સંન્યાસી મળ્યા, અને એ જ સંન્યાસી નીકળ્યા કમલ કાંચન નામના યોગી, જે યોગીરાજને મળવા માટે નીકળેલા છે. જે ગોરખ યોગીનીએ જેમને કીધું છે તમારે જેને જઈને મળવાનું છે એ જ યોગી મળે. અને વળી પાછા એ યોગી નામ કામ સાથે, તમારું નામ, તમે કયા કામથી અહીંયા આવ્યા છો, શું તમારો ઉદ્દેશ છે, તમને કોણે મોકલ્યા છે, તમે અહીંયા કોના વતી મોકલી આપવામાં આવ્યા છો, આ બધું જ જ્યારે બતાવે, અંબર સમજી ગયા કે બહુ સાવધાન રહીને મારે અહીંયા આગળ વધવું પડશે. કોઈ જીવિત વ્યક્તિ સાથે મારો પનારો નથી પડ્યો, કોઈ એવી વ્યક્તિ નથી કે બસ આવી ગયો અને એની દીકરીને ઉઠાવીને મારે
યોગીની પાસે રજૂ કરવાની છે કંઈક ભારે કામ, સાવધાન બની ગયા. અને યોગીરાજ પરછંડ ભરાવદાર શરીર, ગેબી આંખોની અંદરમાં એવું ગેપ ભરેલું હતું કે તમે જોતાની સાથે એની આંખોની ઊંડાણમાં ઉતરતા જાઓ. એમના સમગ્ર શરીરની અંદરમાં આંખનું કંઈક અદમ્ય આકર્ષણ રહેલું હતું, કંઈક અલગ પ્રકારનું આકર્ષણ, જે આંખોની અંદરમાં એટલી ભાવાત્મકતા હતી. અને યોગીની સાથે જ્યારે થોડી ઘણી વાતચીત કરી, નમન કર્યા, ઔચિત્ય વગેરે કર્યું, વિનય વિવેક કર્યો, હજી એકબીજાને જાણવાની કોશિશ કરે છે. કેટલા ખુલ્લા થવું, કેટલા પ્રગટ થવું, કેટલા નજીક આવવું, આ બધું હજી વિચારે છે. એટલામાં બંને જણા મહારથીઓ છે, બંને જણા મહાપુરુષો છે, બંને જણા વિચક્ષણ છે, મંતોની દુનિયાના વિશારદ છે બંને જણા. હવે એક તો સૂર્યદેવ તરફથી મળેલી વિદ્યાઓ તો હતી જ, વળી પાછી ચંદ્રાવતી તરફથી પણ મળેલી વિદ્યાઓ હવે પ્રાપ્ત થઈ છે અંબરને. એટલે એની પાસે પણ વિદ્યાઓ ઓછી નથી. પરંતુ આ એક સમય વિચિત્ર છે કે અહીંયા શું કરવું, કેવી રીતે વર્તન કરવું, અને દુષણ ગણમાં કે મિત્ર ગણમાં, આત્મીય ગણમાં કે અલગ ગણમાં, કાંઈ ખબર નથી પડતી. અને હજી વાતચીત થાય, એકબીજાના ભાવને જાણવા માટે કોશિશ કરે છે. એટલામાં અચાનક સ્ત્રી દુદનનો જે અવાજ આવ્યો, રડવાનો અવાજ આવ્યો. અને આ અવાજને સાંભળી અંબર માટે તો આ અવાજ બિલકુલ અપરિચિત હતો. કારણ કે એને તો આશ્ચર્ય એ પણ થયું કે આ જંગલની અંદરમાં કોઈ સ્ત્રી પણ હોઈ શકે, આ જંગલની અંદરમાં સ્ત્રી વળી પાછી રડી શકે. અને અપરિચિત સ્ત્રીનો રુદનનો અવાજ સાંભળી અંબર વળી પાછો આશ્ચર્યતા પામ્યા. પરંતુ એને જોયું કે આ અવાજને સાંભળીને જે રીતે યોગીરાજ હલી ગયા, ધ્રુજી ઉઠ્યા, એની આંખની અંદરમાં, એની ભાવવાળી આંખની અંદરમાં જે તિખારો આવ્યો, જે પરિચિતતાનો અંસાર આવ્યો. અને અંબર સમજી ગયો કે યોગીને ખબર છે કે આ કોણ રડી રહેલું છે. હજી કંઈક પૂછે એની પહેલા યોગી દોડ્યા, ભાગ્યા, જબરજસ્ત ભાગ્યા. એવા દોડ્યા, પરછંદ કાયા, અલમસ્ત શરીર, ભરાવદાર શરીર, માથા ઉપર જટાઝુંડ, અને દરિયા કિનારાના પવન દ્વારા લહેરાતી માથાની અંદરમાં જટાઓ, એના વાર અને એના ફરફરતા કેસ. યોગી જ્યારે ભાગ્યા છે એમ લાગ્યું કે જાણે એક વાવાઝોડું ભાગ્યું. અને ભાગતા દૂર જંગલના પ્રદેશમાં પહોંચી ગયા. અંબર ત્યાં સ્થિર ઉભો રહી ગયો. અંબર નથી નક્કી કરી શકતો કે મારે પણ જવું જોઈએ કે ન જવું જોઈએ. પણ અંદરમાંથી અવાજ, ઘણી વખત અંદરનો અવાજને સાંભળવાની કોશિશ કરીએ તો બહુ બધી વસ્તુઓથી બચી જવાતું હોય છે. મનમાં એમ થાય કે અંદરનો અવાજ કેવી રીતે સંભળાય. જે અંદરનો અવાજ એટલે અંતઃકરણનો અવાજ, બહુ છુપ્પો અવાજ છે, બહુ નાનકડા બાળક જેવો અવાજ છે. અથવા તો ઘણીવાર કુદરતે આપણને અંદરમાં એવી એક શક્તિ આપી છે જે ખતરાના સમયની અંદરમાં ઘંટડી વગાડે, પણ એટલી ઝીણી વગાડે, એટલી નાની વગાડે. એ સમયની અંદરમાં એકદમ સ્વસ્થ બની અને અંદરથી ઉઠતો જે અવાજ હોય એને અનુસરીએ તો મોટા ભાગે 99% આપણે કદાચ સાચા રસ્તે ચાલી શકીએ છીએ, અથવા તો આપણો બચાવ થઈ શકે એમ છે. અંબરને અંદરથી એમ જ થયું કે અહીંયા ઉભા રહેવા દો, આપણે આગળ નથી જવું. જે હશે, યોગીરાજ છે આ જંગલના ભોમ્યા, અજાણ્યા જંગલમાં ક્યાં મારી જવાનું, કઈ સ્ત્રી રડતી હોય, શું હોય, આવશે યોગીરાજ લેવા માટે તો આવવાના જ છે, છોડવાના તો નથી યોગીરાજ. જ્યારે એમને ખબર છે કે હું એમને મળવા માટે જ આવ્યો છું, તો એમને એ પણ ખબર પડી ગઈ હશે કે એમની અંધારિકા દીકરીને હું પ્રાપ્ત કરવા માટે આવ્યો છું, યોગીની પાસે લઈ જવા માટે આવ્યો છું. ગોરખ યોગીનીએ અંધારિકા દીકરીને મને લઈ જવા માટે, હાઈજેક કરવા માટે, એનું અપહરણ કરવા માટે, એને લઈને જવા માટે મને કીધેલું છે. એ પણ ખબર તો એમને પડી જ ગઈ હશે. જ્યારે મને આટલું નામ કામ સાથે જાણે છે, ગોરખ યોગીનીએ મોકલ્યો છે એટલી ખબર પડી છે, તો આપણે ભેગી ખબર તો પડી જ ગઈ હશે. એટલે કશું જ નથી કરવું. આ એક વાત જાણવા જેવી છે કે જ્યારે કટોકટીમાં ફસાયા હોઈએ, એવી મુશ્કેલ ઘડી અને પરમાં જ્યારે ફસાયા હોઈએ, ત્યારે અંદરથી એક અવાજ ઉઠતો હોય છે. એક બહુ ઝીણો, નાનકડો, બહુ નાનો સૂર. આપણે અપરાધ કરવા જતા હોઈએ તો અંદરથી અવાજ આવે, અટકી જાઓ, નથી જવા જેવું, ખોટું છે આ, ન કરો, ન કરવા જેવું છે આ, ડુ નોટ, આ મત કરો, આવો અંદરમાંથી એક અવાજ આવે છે. પણ એટલો ઝીણો અવાજ કે આપણે સાંભળી નથી શકતા. અને યોગીરાજ ગયા, અને યોગીરાજે જઈને જોયું તો આ રડનારી સ્ત્રી બીજી કોઈ નથી, એમની પ્યારી દીકરી, પ્યારી પુત્રી અંધારિકા રડતી હતી. આ જંગલની અંદરમાં પોતાની દીકરીને જ્યારે રમાડીને મોટી કરી છે, વર્ષોથી મોટી કરી છે, હાથમાં રાખીને મોટી કરી છે,
અને પોતાનું પ્રેમ પાત્ર આંખોની કીકી સમાન એ દીકરી જ્યારે રડતી હોય અને પિતાજીએ પૂછ્યું, બેટા કેમ રડે છે? અવાજ ઊંચો થઈ ગયો, ચિંતાતુર અવાજ આવ્યો અને આ અવાજનો નાનકડો સૂર અંબરના કાન સુધી આવતો હતો. અંબરે બરોબર ધ્યાન રાખી, કાન સરવા રાખીને આ સાંભળે છે કે કોણ રડે છે. આ યોગી કોને પૂછે છે? જે રીતે પૂછે છે એ રીતે એમ લાગે છે કે જાણે કોઈ એમનો પરિચિત વ્યક્તિ રહેલો છે. અને અંબરે જ્યાં આ સંવાદ સાંભળ્યો અને અંબર ધ્રુજી ગયો. આ રડનારું બીજું કોઈ હતું નહીં, કમલ કાંચન યોગીનીની ગૌરવ યોગીનીએ જે દીકરીને મંગાવી છે એ જ અંધારિકા નામની એમની દીકરી રડી રહેલી હતી. અને રડતા 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 પિતાજી પૂછે છે, કમલ કાંચન યોગીરાજ, બેટા કેમ રડે છે? બેટા તારે રડવાનું શું કારણ? તારા પિતા જેવો સમર્થ વ્યક્તિ બેઠેલો છે, આ દુનિયાને હલાવી શકે. તને ખબર છે કે આ આખા જંગલ ઉપર મારું સામ્રાજ્ય ચાલે છે. આ સમંદર આજ્ઞા માને, આકાશમાં ઉડતા પંખીઓ આજ્ઞા માને, આ ધરતીનો એક એક કોણાની અંદરમાં રહેલું વૃક્ષ, એની ઉપર બેઠેલા પંખીઓ એ જ્યારે મારી આજ્ઞા માનતા હોય, શેના માટે રડવાની જરૂરિયાત છે? પિતાજી, તમારી બધી વાત બરોબર, છતાં પણ તમે આટલા સમર્થ હોવા છતાં મને એવા સમાચાર મળ્યા છે કે ગૌરવ યોગીનીએ એક યુવકને મોકલ્યો છે મને અહીંથી લઈ જવા માટે. મારે નથી જવું અહીંયાથી, મારે એ દુનિયામાં નથી જવું. પિતાજી, મારે અહીંયા જ રહેવું છે, મને ડર લાગે છે, મને ઉઠાવીને કોઈ લઈ જશે. અને એ વખતે ક્રોધ મિશ્રિત પ્રેમ ભર્યો જે અવાજ યોગીરાજનો સાંભળ્યો અને ખરેખર અંબર ચોંકી ગયો કે કામ બહુ ભારે સોંપ્યું છે ગોરખ યોગીનીએ. અને એ વખતે ત્રાળ જેવા અવાજે, ગર્જના જેવા અવાજે યોગીરાજ બોલ્યા છે. યોગીરાજ એ પણ ભૂલી ગયા કે કદાચ અંબર આ સાંભળતો હશે. યોગીરાજ પ્રેમના આવેશની અંદર ભૂલી ગયા. બેટીના માથા ઉપર હાથ મૂક્યો, બે અંગૂઠાથી બેટીની આંખો સાફ કરી, બે હથેળીમાં બેટીનો ચહેરો લીધો. બેટા, મારી આંખમાં જો, આ આંખ જ્યાં સુધી છે, આંખ જ્યાં સુધી, મારી આ નજર જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તને હાથ પણ લગાડી શકે. નજીક આવવાની વાત દૂર રહી, તારી સામે કોઈ જોઈ પણ નહીં શકે. બેટી, હું બેઠો છું, તારો બાપ સમર્થ બેઠેલો છે, શું કામ ચિંતા કરે? કમલ કાંચન યોગીરાજ મારું નામ છે. આટલા વર્ષોની સિદ્ધિ, આટલા વર્ષોના તપજપ, આટલા વર્ષોનું એકાંત, આટલા વર્ષોની સાધના, આટલા વર્ષોનો જે બલિદાન આપ્યા છે, શું બેટા કોઈ એને જવાના? યાદ રાખજે, આવા એકાદ અંબર નહીં, 1000 અંબર ભેગા થાય તો પણ મારી દીકરી અંધારિકાને કોઈ અહીંથી ઉઠાવી જઈ નહીં શકે, એની નજીક ફરકી પણ નહીં શકે, એને આંખોથી જોઈ દ્વારા પણ નહીં શકે. બેટા, ચિંતા મત કર. બેટીને શાંત તો કરી, અને બેટીને શાંત કરી અને કદાચ એને ત્યાંથી રવાના કરી દીધી હશે. અને થોડાક સમય પછી અંબર સમજી ગયા કે હવે આ યોગીરાજ અહીંયા આવવાના છે. આવતા પહેલા અંબરે પોતાના ચહેરાના ભાવને બિલકુલ સાફ કરી દીધા. સપાટ ચહેરો, જાણે કે પેલા સંવાદ સાંભળ્યા નથી, જાણે કે કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો નથી, જાણે કે કશું જ જોયું નથી. અને ચૂપચાપ ઝાડને અઢેરી અને દરિયા તરફ મોઢું કરી અને દરિયાના ઉછળતા મોજાને જોતો રહેલો છે. અને એટલામાં કમલ કાંચન યોગીરાજ આવ્યા. યોગીરાજને એમ કે આ કદાચ શબ્દો અંબરે સાંભળ્યા હશે, પણ યોગીરાજ બેફિકર છે. એ પોતાની સિદ્ધિઓ ઉપર, પોતાની સાત્વિક તાકાતો ઉપર, પોતાના વિદ્યા અભ્યાસ ઉપર, પોતાની મંત્રોની શક્તિ ઉપર એટલા બધા મુસ્તાક છે, એટલા બધા બેફિકર રહેલા છે કે આ જંગલની અંદરમાં એમની આજ્ઞા સિવાય કશું જ થઈ શકે એમ નથી. વર્ષો પછી કોઈ બહારનો માણસ, માનવ આ ધરતી ઉપર ઉતર્યો છે અને ગૌરવ યોગીનીએ મોકલેલો છે. આવું વિદ્યા દ્વારા એમને ખબર પડી ગઈ. એમને એવી વિદ્યાની જાર પાથરેલી હતી પોતાના જંગલની અંદરમાં, જેને આજની ભાષાની અંદરમાં સીસીટીવી કેમેરા કહેવાય, કે એ કેમેરા દ્વારા અંદરમાં બેઠેલી વ્યક્તિને ખબર પડી જાય કે આ પ્રીમાસિસમાં કોણ દાખલ થયું છે. એવી રીતે એ જમાનાની અંદરમાં એવી મંત્રોની દુનિયા હતી. એવા મંત્રો વ્યાપક રૂપે ફેલાવીને, મંત્રોની જાળ ફેલાવીને કે એની અંદરમાં એક પણ નવું પ્રાણી, પંખી, પશુ, વ્યક્તિ અંદરમાં દાખલ થાય એટલે એના વાઇબ્રેશન્સ આ લોકોને એના મનમાં ખબર પડે, એના તરંગો મનમાં પેદા થાય. કોઈક વ્યક્તિ આવી છે અને પછી જ્ઞાન દ્રષ્ટિ ખોલીને જ્યારે જોવે એટલે ઓળખી જાય કે આ વ્યક્તિ આવી છે. હવે શેના કારણે આવી છે એ પણ જાણી લે. કેવી મંત્રોની દુનિયા હતી. ભલે અત્યારે આ બધું સાધનો દ્વારા ચાલે, સીસીટીવી કેમેરા દ્વારા, સ્પાય કેમેરા દ્વારા, એક જાસૂસી દ્વારા, ઉપગ્રહો દ્વારા, આકાશમાં છોડેલા ઉપગ્રહો દ્વારા ભલે એકબીજાના દેશની જાસૂસી કરવાની અંદરમાં આવે, પણ પહેલાના સમયની અંદરમાં આ બધી જ વસ્તુઓ ચૈતસિક શક્તિ, માનસિક શક્તિનો વિકાસ કરીને થતી હતી.
આ માનસિક શક્તિનો વિકાસ કરવાની પ્રક્રિયા લગભગ અત્યારે ભૂલાતી ચાલી છે. એનું પ્રાથમિક પ્રગટ્યું છે સ્વાધ્યાય અને ધ્યાન. એટલા માટે તમે જોજો, મુનિ ભગવંતોને દીક્ષા લીધા પછી 2 બાબતો સૌથી વધુ શીખવાની અંદરમાં આવે: જ્ઞાન અને ધ્યાન. જ્ઞાન ધ્યાન ક્રિયા સાધનતા કાઢે પૂર્વનો કાલ, નિત્યમ સ્વાધ્યાય સંયમરતાનામ. શું લખ્યું છે કે મુનિવરો એક જ કામ કરે, જ્ઞાન અને ધ્યાનની અંદરમાં એવા મસ્ત ફરે. જ્ઞાન અને ધ્યાનની પાંખ એવી છે કે અફાટ આનંદના આકાશની અંદરમાં ઉડતા ફરે. જે સાધુની પાસે જ્ઞાન નથી અને ધ્યાનની પ્રક્રિયા નથી, સંસાર માત્રને ભૂલી કલાક, 2 કલાક, 4 કલાક, 5 કલાક એવા ધ્યાનની ધારાની અંદરમાં ડૂબી જવાનું. હતા પૂજ્ય પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા, જે ધ્યાનની દુનિયાના અઠંગ સાધક હતા. મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, એમને પણ ધ્યાન દ્વારા પ્રજ્ઞા કમલને ખીલવેલું હતું. પૂજ્યપાદ કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા, આવા કેટલાય મહાપુરુષો હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી કેસર સુરીશ્વરજી મહારાજા, આ બધા ધ્યાનની દુનિયાના વિશારદો રહેલા હતા. અને આ ધ્યાન દ્વારા શું થાય? એક આંતર જગતની અંદરમાં એવા ખોવાઈ જાય કે બહારના કોઈ પણ આકર્ષણો જીવનમાં અડી પણ ન શકે, ટચ ન કરી શકે. ગમે એટલું સ્વરૂપવાન વ્યક્તિત્વ આવ્યું, ગમે એટલી સારી વસ્તુઓ આવી, ગમે એટલા સારા ભોજનો આવ્યા, પણ આંતર સાથે જોડાયેલા તત્વોના કારણે, અંદરના ભીતરીય તત્વોની સાથે બંધાયેલી એક ચેતના, એના કારણે એ અંદરમાં જોડાયેલી ચેતના આવા બાહ્ય તત્વોની સાથે ક્યારેય લેપાતી નથી. અને આ બધા ઋષિ મુનિઓ એ સમયની અંદરમાં આવી પ્રક્રિયાઓ શીખતા હતા અને ગુરુકુળમાં આવી બધી પ્રક્રિયાઓ શીખવવામાં આવતી હતી. વર્તમાન શિક્ષણ સ્કૂલની અંદરમાં કોણ આવી ધ્યાનની પ્રક્રિયાઓ શીખવાડે છે? દિવસ રાત દોડો, ભાગો. સવારના 7 વાગ્યાથી બાળકોને સ્કૂલમાં જવાનું, બપોરે 2 વાગે 2:30 વાગે આવવાનું, ખાધું ન ખાધું, બેઠા ન બેઠા, ત્યાં વળી પાછું ટ્યુશન ક્લાસીસમાં જવાનું, સ્કૂલનું હોમવર્ક કરવાનું, ટ્યુશનનું હોમવર્ક કરવાનું. બાળકનું માથું પાકી જાય, પછી બાળક ઉદ્ધત ન બને તો જ નવાય, બાળક અવિનય ન પાકે તો જ નવાય, બાળક સામે બરવો ન પોકારે તો જ નવાય. કેટલું સહન કરે? કુમરું મગજ, બહુ કુમળા જ્ઞાન તંતુઓ, હજી નવા ખીલેલા જ્ઞાન તંતુઓ ઉપર વિદેશી ભાષાનો મારો કરવાનો. પોતાની ઘરની ભાષા અલગ છે. માના પેટમાં હતા ત્યારે ભાષા કંઈક અલગ સાંભળેલી હતી અને બિલકુલ અલગ પરિવેશની અંદરમાં બાળકને ગોઠવવાનું. પરદેશી ભાષા, પરદેશી સંસ્કૃતિ એની સાથે જોડી જાય. આ કેમ બાળકો નાસ્તિક થવાની અંદરમાં આવ્યા? કારણ કે પોતાની ભાષાની સાથે એનો નાતો નાની ઉંમરથી તૂટી ગયો છે. એટલે એને ઇંગ્લિશ ભાષા પોતાની લાગે, એટલે એ લિટરેચર ગમે, એ જ વાંચવું ગમે, એ જ પુસ્તકો ગમે. મારી પાસે આવનારા યુવક યુવતીઓ કહે છે, ગુરુદેવ કોઈ ઇંગ્લિશ પુસ્તક આપો ને. मैंने बोला हिंदी किताब पढ़ो. ये हिंदी किताब है? बोले हिंदी किताब हमारी भाषा नहीं, हमको इंग्लिश ज्यादा जमता है, हिंदी नहीं जमता है. गुजराती तो आवड़े જ નહીં, હિન્દી ભાષા પણ નથી ગમતી. હવે એને પોતાની ભાષા ઇંગ્લિશ ભાષા લાગે. કેમ સંસ્કૃત ભાષા ગઈ? પોતાની માતૃભાષા ગઈ. કારણ કે નાની ઉંમરથી ખોટી રીતે આપણે એ લોકોને જીવનમાં સેટ કરવાની અંદરમાં આવ્યા. વિશ્વના દરેક દેશો પોતાની ભાષામાં એજ્યુકેશન આપે છે. હજી હિન્દુસ્તાન ગુલામમાંથી બહાર નીકળ્યા પછી પણ ગુલામી માણસમાંથી બહાર નથી નીકળ્યું. એને પણ કાયદો કરવો જોઈએ કે આટલી ઉંમર સુધી બાળકને પોતાની માતૃભાષાનું જ શિક્ષણ આપવું જોઈએ, કમ્પલસરી. એટલે એક વાત સમજી રાખજો, આજના શિક્ષણકારો કહે છે માધ્યમ માતૃભાષા અને ઉત્તમ અંગ્રેજી, જર્મની, ફ્રેન્ચ બધું શીખવાડો, પણ માધ્યમ પોતાની શીખવાની ભાષા તો માતૃભાષા હોય. એની અંદરમાં જ બાળક પોતે જાતે વિચારી શકશે, જાતે સમજી શકશે, જાતે પોતાનું લિટરેચર બનાવી શકશે, જાતે પોતાનું કંઈક નવું સર્જન કરી શકશે. આ તો પરદેશી ભાષાના કારણે ન પોતાની ભાષા આવડી, ન એ ભાષા આવડી, અને બંનેના કારણે રહી ગયો. ક્યાં પછી એ ગુરુકુલની પદ્ધતિઓ હતી, કેવા જ્ઞાન ધ્યાનની ક્રિયાઓ શીખવાડતા હતા, કેવી ધ્યાનની પ્રક્રિયાઓ સમજાવતા હતા, આંતરચેતનાની સાથે કેવો સંબંધ જોડવો, અંદરમાં રહેલું એક વિરાટ બ્રહ્માંડ, એનો સંપર્ક જાણે બિલકુલ છૂટી ગયો. અને ધ્યાન દ્વારા એક માનસિક શાંતિ, માનસિક પ્રસન્નતા, મનની ખુશી, આ બધી જે પ્રાપ્ત કરવાની હતી એ તો જીવનમાંથી દૂર ચાલી ગઈ. પછી શું કરશે? અઠવાડિયું 10 દિવસ કોઈ મહાત્મા અથવા તો કોઈ ગોયંકા જેવી વિપસ્યનાની સાધનાની અંદરમાં જઈને કરી આવશે, એનાથી કોઈ ફરક નહીં પડે. તમે કહેશો ગુરુદેવ હું ધ્યાન શિબિરમાં જઈને આવ્યો. થાય છે આજે ધ્યાન શિબિર, જૈન શાસનમાં પણ કેટલાક મહાત્માઓ મહાપુરુષો ધ્યાન શિબિર કરાવે છે. પણ એ આખું વર્ષ બે ધ્યાન રહેવાનું અને 6 દિવસ કે 8 દિવસ ધ્યાન કરી આવવાનું. ઘરે કોઈ પ્રેક્ટિસ નહીં, પણ ક્યાંથી કરે? દોડધામના જમાનાની અંદરમાં પોતાનું ધ્યાન રાખવા જાય, પરિવારનું ધ્યાન રાખવા જાય, કે આ ધ્યાનની પ્રક્રિયા કરવા જાય.
જિંદગી એટલી વિચિત્ર બની ગઈ છે કે આની સાથે કેવી રીતે જિંદગી હવે કેવી રીતે આગળ વધવું એ જ ખબર નથી પડતી. એટલા વિચિત્ર પરિવેશ, એટલા વિચિત્ર સંયોગો, એટલી વિચિત્ર હાલત, એટલા વિચિત્ર આજુબાજુના વાતાવરણ અને વ્યક્તિઓની વચની અંદરમાં રહીને જિંદગી પસાર કરવાની છે. અને આ એમને ખબર તો પડી ગઈ કે આ કયા પ્રયોજન દ્વારા આવ્યો છે, છતાં પણ બોલતા નથી. જાણે કે એકદમ સ્વસ્થ બનીને દીકરી પોતાની રડતી હતી અને એ સમયની અંદરમાં એવું બોલીને આવ્યા છે, આવા 1000 અંબર, એક નહીં 1000 અંબર આવે તો પણ બધાને પહોંચી વળીશ. બેટા તું કોઈ પણ વાતે ચિંતા નહીં કર, તને અહીંયાથી કોઈ ઉપાડીને, તારો બાપ જીવતો છે ત્યાં સુધી તને કોઈ હાથ પણ નહીં લગાડી શકે કહીને દીકરીને વિદાય તો કરી. એટલે એટલું તો સમજી ગયો અંબર કે યોગીરાજ મારી ઉપર ખફા તો હશે જ, ગુસ્સે તો હશે, કારણ કે પરમિશન વગર આ જંગલની અંદરમાં ઉતરી આવ્યો છું અને મારું એટલું બગાડી પણ શકતા નથી, કારણ કે મારી પાસે પણ વિદ્યા મંત્રો છે. અને ગોરખ યોગીનીનો હાથ જેની ઉપર હોય એ વ્યક્તિને છંછેડવાની કોઈ કોશિશ પણ ન કરે. એ સમયની અંદરમાં ગોરખ યોગીની એટલે મહાયોગીની ગણાતી હતી, જેનું નામ પડે લોકોને એક ભય અને પ્રેમ બંને વસ્તુ ઉત્પન્ન થતી હતી. ગોરખ યોગીનીનું નામ જ ભય અને પ્રેમનો એક પર્યાય બની ગયેલો હતો. એટલે આવ્યા વળી પાછો હસતો ચહેરો, એ જ યોગીરાજ, એ સ્વસ્થતા, એ જ મુખ મુદ્રા, એ ચહેરા ઉપરનું તેજસ્વીપણું, જાણે કે તપેલા તાંબા જેવો એક ચહેરો, ગૌર વર્ણ, ફરફરતી દાઢી, સફેદ વાળ કલાપ, પ્રચંડ ભરાવદાર કાયા અને અતલ ઊંડાણને ધરાવનારી આંખો. અને યોગીરાજે કીધું, ચલો અંબર, અમારા મહેમાન બનીને આવ્યા છો તો બનો અમારા મહેમાન, પધારો અમારા આશ્રમની અંદરમાં, અમારા આશ્રમની અંદરમાં આવો અને અમારા આતિથ્યનો સ્વીકાર કરો. અંબર પણ સમજી ગયો કે હવે જ્યારે એનો સામનો કરવાનો છે તો જવું તો પડશે જ. અને કમલ કાંચન યોગી બિલકુલ નિર્દોષપણે, જાણે કે કોઈ અંબરને ખબર નથી, અંબર જાણતો પણ નથી અંબર શેના માટે આવ્યો છે, એ પોતે પણ નથી જાણતો. અને આ બાજુ અંબર પણ હકીકતને છુપાવી રહેલો છે. પણ બંને જણા એટલું તો સમજી ગયા, યોગીરાજ પણ સમજી ગયા કે આવનારો વ્યક્તિ કોઈ સામાન્ય નથી, અને અંબર પણ સમજી ગયો કે જેના ત્યાં પહોંચ્યો છું અને જે વ્યક્તિની સાથે મારે રહેવાનું છે એ વ્યક્તિ પણ જેવો તેવો નથી. અને અંબર યોગીરાજની સાથે ચાલે છે. બંને જણા મહાપુરુષ છે, બંને જણાનું એક વિશિષ્ટ અલગ વ્યક્તિત્વ છે. અંબરની પણ એક ભરપેટ કાયા, એની પણ ભરાવદાર કાયા છે, પરછણ વ્યક્તિત્વ છે, એની પણ એક વિશાળ આંખો રહેલી છે, ચહેરા ઉપર, એના પણ ચહેરા ઉપર સાત્વિકતાના તેજ રમતા હોય છે. અને અંબર આગળ વધે છે યોગીરાજની સાથે. જંગલની શોભા જોતા ગયા, યોગી બતાવતા ગયા, જો આ વૃક્ષનો આ મહિમા છે, જો આ ફૂલ છે ને, આ પુષ્પ વર્ષની અંદરમાં એક જ વખત ઉગે, અને એ ઉગે અને એના દર્શન કરવા પણ એક ધન્ય ભાગ્ય ગણાય, નસીબ ગણાય. એક એક વૃક્ષોનો મહિમા, એક એક વેલડીઓનો મહિમા, રસ્તા ઉપર પડેલી માટીનો પણ મહિમા સમજાવતા ગયા, દરિયા સમંદરની વાતો કરતા ગયા. કેટલા વર્ષોથી આ જંગલની અંદરમાં પોતે રહે છે, સાધના કરે છે, એની વાતો બતાવતા ગયા. અને અંબર ચહેરા ઉપર આશ્ચર્ય પમાડતો, જી જી સાહેબ, સરસ, વાહ, જી, બસ આ શબ્દો બોલતા બોલતા આગળ ને આગળ વધતા ગયા. જ્યાં આશ્રમ નજીકની અંદરમાં આવ્યો એટલે યોગીરાજે પોતાના એક શિષ્યને આદેશ કર્યો, મહેમાન આવ્યા છે, મહેમાનની બધી જ વ્યવસ્થા કરી લો, જાઓ એમને એમના ઉતારા ઉપર લઈ જાઓ. અને એક સરસ મજાના ખુલ્લા પ્રદેશની અંદરમાં ચારેકોર ઘેરાયેલા જંગલો છે અને વચની અંદરમાં એક ખુલ્લો ભૂપ્રદેશ રહેલો છે, કદાચ સાફ સફાઈ કરવામાં આવેલો હશે. અને એની અંદરમાં એક વિરાટ આશ્રમ ઉભો કરેલો છે. આશ્રમ એટલે કોઈ મકાનો ન હોય, એ જંગલની અંદરમાં એવા પ્રકારની માટી અને એવા પ્રકારની માટીને મિશ્રણ કરી અને ઝૂંપડા બનાવેલા હોય કે જે કદાચ આજના ઈંટ અને સિમેન્ટના મકાનો કરતાં પણ વધારે મજબૂત બનતા જાય. દરિયા કિનારે રહેવાનું, જંગલી જાનવરોની વચની અંદરમાં રહેવાનું, જંગલી ઝેરી જંતુઓની વચની અંદરમાં રહેવાનું, અને એ બધાની કોઈ અસર ન થાય એવા પ્રકારના વૃક્ષ અને વેલડીઓ આવતા હતા, એવા પ્રકારનો રસ આવતો હતો. એમાંથી માટી મિશ્રિત કરે અને એમાંથી મકાન બનાવવાની અંદરમાં આવે, લોખંડ કરતાં પણ વધારે મજબૂત બને. અને જોયું સરસ મજાનો આશ્રમ છે. દૂર ખૂણાના ઉચ્ચ ભાગની અંદરમાં જે એક સરસ મજાની મોટી ઝૂંપડી દેખાય છે, એ કદાચ યોગીરાજ કમલ કાંચનની હશે. સમજી ગયો અનુમાનથી. અંબરે બરોબર નિરીક્ષણ કર્યું. મેં કીધું ને, ઈક્ષણ, વિક્ષણ, નિરીક્ષણ અને પરીક્ષણ, આ 4 બાબતો દરેક જગ્યાએ કરવા જેવી છે. અંબર બરોબર નિરીક્ષણ કરતા ગયા, ચારે કોર નજર ફેરવતા ગયા
અને આશ્રમની અંદરમાં દાખલ થયા. જેવા દાખલ થયા એટલે અલગ અલગ નાનકડા ઝૂંપડાઓ રહેલા હતા અને બરોબર આશ્રમના દરવાજા ઉપર જ્યાં શિષ્ય તરીકે જે આવેલા હતા યોગીરાજ તો આટલું કહી અને કયા રસ્તેથી અદૃશ્ય થઈ ગયા ખબર ન પડી. અંબર પણ જોતો રહી ગયો કે હજી તો હમણાં આદેશ આપ્યો પોતાના શિષ્યને કે આ આપણા મહેમાન આવ્યા છે, અભ્યાગત આવ્યા છે, એમને એમના કક્ષની અંદરમાં સ્વાગત સાથે લઈ જાઓ. આટલું કહી અને સામે આશ્રમ જોવાની અંદરમાં વ્યસ્ત બને એટલા માટે કમલ કાંચન યોગી અદૃશ્ય બની ગયા. કદાચ વિદ્યા દ્વારા અદૃશ્ય બનીને પહોંચી ગયા હશે એવું અનુમાન થઈ શક્યું અંબરે. અને શિષ્યની સાથે જ્યાં બરોબર આશ્રમના મુખ્ય દરવાજે પહોંચ્યા, પ્રવેશ દ્વાર ઉપર પહોંચ્યા અને પ્રવેશ દ્વાર ઉપર કમલ કાંચન યોગિનીની 2 પત્નીઓ હતી. એકનું નામ હતું કાગી અને બીજાનું નામ હતું નાગી. કાગી અને નાગી આ 2 એની સ્ત્રીઓ. કમલ કાંચન યોગીની આ 2 પ્રિય સ્ત્રીઓ હતી, પત્ની જેવી સ્ત્રીઓ રહેલી હતી અને એ લોકોને પણ સમાચાર પહેલેથી મળી ગયા હશે અથવા તો અંબર સમજી ગયો કે કંઈક અલગ જાતની વિદ્યા પ્રયોગ દ્વારા આ લોકો એકબીજાને મનથી સમાચાર મોકલી આપતા હશે. કમલ કાંચન યોગીને ખબર પડી કે હું જંગલમાં ઉતરી ગયો છું એટલે મને લેવા માટે આવ્યા અને હું આવી ગયો છું. આ સમાચાર એમને એમના શિષ્યને પણ મોકલી આપ્યા એટલે શિષ્ય પણ આવી ગયો અને આ સમાચાર એમને મનોમન માનસિક રીતે એમની 2 સ્ત્રીઓ કાગી અને નાગીને પણ મોકલી આપ્યા હશે. એટલે બરોબર એ લોકો દરવાજા ઉપર પ્રવેશ દ્વાર ઉપર આવીને ઉભા છે. પરંતુ ઔચિત્ય જોજો કે આવનારી વ્યક્તિ ભલે દુશ્મન હોય તો પણ એનું સ્વાગત તો કરવાનું. અને જે રીતે કાગી અને નાગીએ હસીને સ્વાગત કર્યું. સ્વરૂપવાન 2 સ્ત્રીઓ, યુવાન ઉંમરની આ 2 સ્ત્રીઓ, ભલે કદાચ યોગીરાજ ઉંમર લાયક હશે, આઘેડ હશે કદાચ, પણ શરીર એમનું પણ એકદમ યુવાન જેવું ચમકતું છે. એવા જાતના રસાયણો અને વિશિષ્ટ ઔષધિઓ આ જંગલની વાપરતા હશે. અને કાગી અને નાગીએ જે રીતે સ્વાગત કર્યું, હસીને સ્વાગત કર્યું, ફૂલડા વરસાવ્યા, જંગલી ફૂલો વરસાવ્યા, ફૂલોની એક રચના કરી, આવો પધારો અતિથિ, બહુ વર્ષો પછી અમારા ત્યાં અતિથિ પધાર્યા છે, આવો તમારું સ્વાગત કરીએ છીએ. તમારું નામ અંબર મહાપુરુષ છે ને, આપ જ અંબર ક્ષત્રિય છો ને, આપને ગૌરવ યોગીને અહીંયા મોકલેલા છે ને. અને એ પણ સાવધાન બની ગયો કે જેના પતિ કમલ કાંચન યોગી હોય, યોગીરાજની આ પત્નીઓ કોઈ જેવી તેવી તો નહીં જ હોય. બસ બધા જ આટલું બોલે છે કે તમને ગૌરવ યોગીને અહીંયા મોકલ્યા છે અને તમારું નામ અંબર ક્ષત્રિય છે, આગળ અંધારિકાને લેવા માટે આવ્યા છે, બોલતા નથી. શું ખબર નહીં હોય? નહીં, ખબર તો હશે જ. અંબર મનોમન વિચારે ખબર તો હશે જ, ભલે બોલતા નથી આ લોકો. હવે અહીંયા સાવધાન તો રહેવું જ પડશે. પણ આ લોકોનું જે અભ્યાગત, આ લોકોની જે મહેમાનગતિ, આ લોકોનો જે આવકાર, આ લોકોની જે અતિથિની જે સ્વાગત કરવાની પદ્ધતિ અને એની અંદરમાં અંબરે થોડીક થાપ ખાઈ લીધી. અહીંયા પણ અંબરે સાવધાન રહેવા જેવું હતું. ભલે દુશ્મનના ઘરમાં આવ્યા છો, ભલે દુશ્મન પણ દાનો છે, સમજદાર છે, દુશ્મન પણ ઈમાનદાર છે, તમારું સ્વાગત કરે છે, તમને ગુસ્સો નથી કરતા. અરે ગુસ્સો કરનારો દુશ્મન એકવાર ઓળખાઈ જાય, પણ જે દુશ્મન મિત્રતાના લિબાસની પાછળ છુપાયેલો હોય એને ઓળખવો બહુ ભારે પડી જાય. અને અંબરને એમ થયું કે કદાચ એ લોકો વધુ જાણતા નહીં પણ હોય અથવા તો મારા વિશે એટલી બધી ખબર પણ નહીં હોય. એટલી વિદ્યાની જાળ દ્વારા, એટલી વિદ્યાના પ્રયોગ દ્વારા ખબર તો પડી ગઈ કે અંબર નામનો વીર પુરુષ આ ધરતી ઉપર આવ્યો છે, આપણી પ્રિમાઇસીસમાં દાખલ થયો છે, આપણી સીમાની અંદરમાં દાખલ થયો છે. અને જે રીતે હસીને સ્વાગત કર્યું અને બંને જણીઓએ ઓલા સાધુને કીધું કે લઈ જાઓ એમને એમના ઉતારા ઉપર, સ્નાન વગેરેની વ્યવસ્થા કરાવી દેજો અને ભોજન વગેરે અમે લઈને આવશું, એમને ભોજન વગેરે કરાવશું. અને કાગે નાગીએ કીધું કે અભ્યાગત પધાર્યા છો, અમારા જંગલના મહેમાન બનેલા છો, બસ અમને તમારો સ્વાગતનો લાભ આપજો, ભોજનનો લાભ આપજો, અમે ભોજન લઈને આવીએ છીએ, તમે એટલામાં સ્નાન વગેરે કરીને તૈયાર થાવ. હવે આ સમયની અંદરમાં અંબરે સાવધાન રહેવા જેવું હતું કે અજાણ્યા વ્યક્તિના ભોજન નહીં આરોગવા જોઈએ. અજાણી વ્યક્તિ છે, અજાણ્યું જંગલ છે. અને જ્યારે યોગીરાજે એમ બોલ્યા છે કે આવા એક નહીં 1000 અંબરને આવી જવા દો, બેટા તારું કોઈ બગાડી નહીં શકે. અને એ સમયની અંદરમાં હું કયા ભરોસે આ લોકોના ત્યાં આવ્યો છું અને કેવી રીતે ભોજન સ્વીકારી શકું. પણ એ હજી વિચાર આવે ન આવે, કરે ન કરે એની પહેલા તો અંબર પહોંચી ગયો છે પોતાના ઝૂંપડાની અંદરમાં. આવનારા સાધુએ કહી દીધું
કે આ તમારું ઝૂંપડું, આ તમારો સ્વાગત કક્ષ, આ તમારે અહીંયા રહેવાનું, જેટલા દિવસ ફાવે એટલા દિવસ રહેવાનું. બસ યોગીરાજ ગુરુદેવે અમને આદેશ આપેલો હતો. અંબરે એ સાધુને પૂછવાની ઘણી કોશિશ કરી, આપનું નામ શું, આ આશ્રમમાં બીજા કોણ કોણ રહે છે. એને વાયા જાણવું હતું કે અંધારિકા નામની દીકરીનો ઉલ્લેખ કરે છે કે નથી કરતી. પણ યોગીરાજ કમલ કાંચનના સાધુઓ હોય એ પણ થોડા ખુલ્લા થવાના હતા. એને એટલું જ કહી દીધું કે અભ્યાગતજી, મને માત્ર આટલું કામ સોંપ્યું છે, બસ મારું કામ પતી ગયું. હવે આ સિવાયની કોઈ પણ બાબત તમે મને પૂછી નહીં શકો અને હું તમને જણાવી નહીં શકું. જે પણ પૂછવું હોય કા ગુરુદેવને પૂછવાનું, અથવા તો અમારી જે ગુરુ પત્ની છે કાગી અને નાગી, તમે એને પૂછી શકો છો, અથવા તો આપ જાતે જાણી શકો છો. બીજું કંઈ કામકાજ હોય તો મને જણાવો. બસ બિલકુલ સપાટ ચહેરે, નિર્દોષ ચહેરે, કોઈ પણ જાતના ભાવવિહીન ચહેરે આટલું કહી અને આવનારા અતિથિ નીકળી ગયા. બધું બતાવી દીધું. અહીંયા સ્નાન કરી શકાશે, અહીંયાથી પાણી આવશે. એ આશ્રમની અંદરમાં એવા પ્રકારની વ્યવસ્થા કરેલી હતી કે જંગલના મૂરિયામાંથી પસાર થનારા જે ઝરણા, પર્વત ઉપરથી પડતા જે ઝરણા, ચારેકોર પર્વતો પણ હતા. હવે એટલો મોટો આ આઇલેન્ડ હતો કે એમાં પણ નાનકડો પર્વત અને પર્વત ઉપરથી જે પડનારું ઝરણું, અને ઝરણાને એવી રીતે વારેલું હતું કે એ ઝરણું એક જ જગ્યાએ ભેગું કરતા હતા. ઊંડો ખાડો બનાવેલો હતો, એમાં બધું જ પાણી અંદરમાં જમા થતું હતું. અને પાણીને એવી વ્યવસ્થા કરેલી હતી કે દરેક પાણી એ ઝૂંપડા પાસેથી પસાર થાય અને આવનારી વ્યક્તિએ પાણીમાંથી સ્નાન કરી શકે, પાણીને લઈ શકે, પાણીને સ્વીકારી શકે. એટલું શુદ્ધ પાણી, જંગલના મૂરિયામાંથી પસાર થતું પાણી, વિવિધ વનસ્પતિઓને સ્પર્શીને આવનારું પાણી, કેટલી જાતના રોગો મટાડી શકે, કેટલી જાતના શક્તિઓ પ્રદાન કરી શકે. આવા પ્રકારના પાણી એને સ્નાન કર્યું, પાણીને પીધું પણ ખરું. જંગલના સ્વાદિષ્ટ પાણીને પીધા પછી નવી સ્ફૂર્તિ આવી ગઈ. હવે રાહ જોઈને બેઠા છે કે કાગી અને નાગી ભોજન લઈને આવે અને પછી આગળની વાત એમની સાથે કરું. હવે આ કાગી અને નાગી નામની ગુરુ પત્નીઓ, યોગીરાજની પત્નીઓ ભોજન લઈને તો આવી. બસ આ ભોજન લીધા પછી અંબરને ઉપર જે આફતો તૂટી પડવાની છે, અંબર ઉપર જે પહાડો તૂટી પડવાના છે, અંબર એવી વિચિત્ર પરિસ્થિતિની અંદરમાં ફસાઈ જવાનો છે. સાવધાન રહેનારો અંબર ક્યાં થાપ ખાઈ ગયા અને કેવા ગાફેર રહી ગયા, એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.